નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની 2500+ જગ્યા માટે ભરતી બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો સુરત મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસરથી લઈ અને ડ્રાઈવર સુધીની એટલે કે તમામ ઘણી બધી પોસ્ટ માટે વેકેન્સી બહાર પડેલ છે। તો બીટેક કરેલા સ્ટુડન્ટ્સથી લઈ અને 10 અને 12 પાસવાળા વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે। તો અરજી કરવાની લિંક, એજ્યુકેશન ક્વોલિફિકેશન, કઈ પોસ્ટ માટે વેકેન્સી બહાર પડેલ છે અને જગ્યાની વિગતો, એજ ક્રાઇટેરિયા શું હોય છે અને તે માટેનો પગાર ધોરણ શું હોય છે, કઈ રીતે ફોર્મ ભરવું, એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું, કઈ પોસ્ટ માટે હોય છે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। સુરત મહાનગરપાલિકા દ્વારા જે વેકેન્સી બહાર પડેલ છે જેમાં ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં જઈ અને એસએમસી રિક્રુટમેન્ટ 2026 ટાઈપ કરવાનું રહેશે, જેથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે આજે છે એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેમાં તમે જોઈ શકો છો ટોટલ પોસ્ટ છે 2295 પોસ્ટ માટે વેકેન્સી બહાર પડેલ છે, જેની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની 15/4/2026 એટલે ટોટલ છે એ 33 દિવસ બાકી છે। અને વ્યૂ મોર પર તમે ક્લિક કરશો એટલે આખી છે જાહેરાત તમે જોઈ શકો છો। એ તારીખ 1/4/2026થી લઈ અને 15/4/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જેની લિંક છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન .gov.in આ વેબસાઇટ પર જઈ અને તમે અરજી કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો જગ્યાનું નામ આપેલ છે, એટલે કે કઈ પોસ્ટ માટે વેકેન્સી બહાર પડેલ છે અને એની સામે એની કુલ જગ્યા અને જાતિ વાઇઝ છે એ જગ્યા પણ કેટેગરી વાઇઝ આપેલી છે। તમે અહીંયા જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાઓ બહાર પડેલ છે। તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોઈ શકો છો સામાન્ય સૂચના પણ આપેલી છે। ત્યારબાદ અહીંયા નીચે જશો એટલે અહીંયા જોઈ શકો છો બધી જ માહિતી તમને આપેલી છે। દિવ્યાંગ વ્યક્તિ માટે સૂચના આપેલી છે કે દિવ્યાંગતા છે એ કોને કહી શકાય અને દિવ્યાંગતા કેટેગરી વાઇઝ તમારે કઈ દિવ્યાંગતામાં આવો છો, એ પીએચ કેન્ડિડેટ માટે છે એ તમે અહીંયા જોઈ શકો છો, બધી જ માહિતી આપેલી છે। ત્યારબાદ આગળ જશો એટલે અહીંયા છે શૈક્ષણિક લાયકાત આપેલી છે, વય મર્યાદા આપેલી છે અને પગાર ધોરણ પણ આપેલું છે। ફોર એક્ઝામ્પલ તમારે જનસંપર્ક અધિકારીની પોસ્ટ માટે લાયકાત જોવી હોય તો અહીંયા આપેલી છે, વય મર્યાદા આપેલી છે અને તેનું પગાર ધોરણ પણ સામે લખેલું છે। આ રીતે તમામ પોસ્ટ માટે છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા લખેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો। ડિટેલ્સમાં બધી જ માહિતી તમને છે એ આ પીડીએફમાંથી મળી જશે। ત્યારબાદ અહીંયા છે એ ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી પણ છે, વયમર્યાદાની માહિતી અહીંયા આપેલી છે। ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું, અરજી કરવાની રીત, આ માહિતી પણ અહીંયા બધી જ માહિતી આપેલી છે। સૌપ્રથમ તમારે છે એ યુઝર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું નથી તો। યુઝર રજિસ્ટ્રેશન કરવાની રીત અહીંયા આપેલી છે। સૌપ્રથમ તમારે છે એ લોગિન કરવાનું રહેશે, એટલે કે સૌપ્રથમ તમારે એકાઉન્ટ છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે। ત્યારબાદ સાઇનઅપ કરશો એટલે તમે લોગિન કરી શકશો। આ છે એ ફર્સ્ટ સ્ટેપ છે, એ તમારે યુઝર લોગિન કરવાનું રહેશે, રજિસ્ટ્રેશન કહી શકાય આને। રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે ફરીથી લોગિન કરવાનું રહેશે અને યુઝર પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાનું રહેશે। તમારી જે માહિતી હોય છે, સરનામું, જન્મ તારીખ, આધાર કાર્ડ, એ બધા ડેટા એન્ટર કરશો એટલે તમને આ છે તમે ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ કરી જશો। પછી ત્યારબાદ છે એપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લાયના ઉપર ક્લિક કરશો પછી તમારી પર્સનલ ડિટેલ્સ બધી તેમાં નાખવાની રહેશે। પર્સનલ ડિટેલ્સની અંદર જે લાળ ફુદેડી દર્શાવેલી હોય એ માહિતી ફરજિયાત ભરવાની રહેશે, એટલે કે જ્યાં સુધી તમે નહીં ભરો ત્યાં સુધી છે આગળ તમે છે નહીં વધી શકો। તો આ રીતે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે ત્યારબાદ તમારે નાખવાનું રહેશે। ત્યારબાદ છે એક્સપિરિયન્સ તમારો જો કંઈ પણ હોય તો એ પણ તમારે એન્ટર તમે કરી શકો છો। ડોક્યુમેન્ટ્સ છે એ જે કાંઈ પણ ડોક્યુમેન્ટના ડેટા તમે એન્ટર કર્યા હોય એ બધા જ ડોક્યુમેન્ટ્સ છે એ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે તમારે રજૂ કરવાના રહેશે। પછી ટેક્સ્ટ છે એ સિસ્ટમ દ્વારા ઓટો જનરેટ થશે, એ કોડ તમારે નાખવાનો રહેશે અને ત્યારબાદ ડિક્લેરેશન જે છે એ સહી અને ફોટો અપલોડ કરવા માટેની જે વિન્ડો હોય છે એના પર અને ડિક્લેરેશન આપી અને ફોટો અને સિગ્નેચર તમારે એન્ટર કરવાનો રહેશે। ફોટો અને સિગ્નેચર છે તેની સાઇઝ છે એ 150 કિલોબાઇટ્સ
કેબીથી વધવી ન જોઈએ, 150થી લઈ અને સિગ્નેચર જે છે એની 50 કેબીથી નહીં વધવી જોઈએ અને ફોટો છે એની સાઇઝ 150 કેબીથી નહીં વધવી જોઈએ, આટલી છે રાખવાનું રહેશે. સાઇઝ અહીંયા તમને ડિટેલ્સમાં આપેલી છે. ત્યારબાદ કન્ફર્મ અને પે કરવાનું રહેશે. કન્ફર્મ કર્યા બાદ તમે છે ફી ભરવાની રહેશે. ત્યારબાદ કોલ લેટર છે જ્યારે તમને મેસેજ આવે ત્યારે તમારે છે એ ડાઉનલોડ કરવાનો રહેશે. અને ત્યારબાદ અહીંયા નીચે અગત્યની સૂચના પણ આપેલી છે, જે તમે અહીંયા કંઈ પણ પ્રશ્ન હોય તો તમે છે એ વાંચી શકો છો. તો આ રીતે તમારે જે છે એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.